રાજકોટમાં પોલીસનું પેટ્રોલ પંપ પર ચેકિંગનું નાટક। નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક પોલીસ સામેથી નીકળ્યો। પોલીસ કોન્સ્ટેબલ જોતા રહ્યા અને ચાલક નીકળી ગયો। ઈગલ પેટ્રોલ પંપનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ડ્રાઈવ છતાં પણ નંબર પ્લેટ વિનાના વાહનોના ચેકિંગમાં બેદરકારી જોવા મળી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી। ગૌતમ, ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, પરંતુ જે ઈગલ પેટ્રોલ પંપનો વિડિયો સામે આવ્યો છે તેમાં નંબર પ્લેટ વગરનો જે વાહન ચાલક છે તે પોલીસની સામેથી જ નીકળી રહ્યો છે, એટલે ચેકિંગના નામે શું ફક્ત નાટક કરવામાં આવી રહ્યું છે? ચોક્કસ રાજકોટ શહેરમાં જે રીતના પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલા જાહેરનામું પાડવામાં આવ્યું હતું કે જો નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ નહીં મળે પેટ્રોલ પંપ ઉપર, પરંતુ તેમ છતાં પણ ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા। ખાસ તો જે પોલીસ કર્મીઓ છે તે જ નંબર પ્લેટ ન હોવા છતાં પણ પેટ્રોલ પુરાવતા હોય તેવી ઘટનાઓ અનેકવાર સામે આવી છે ને હવે આ ઘટનાઓ બાદ પોલીસે જે પેટ્રોલિંગ માટે ને ચેકિંગ માટે જે પેટ્રોલ પંપ ઉપર પોલીસ કર્મીઓ રાખવામાં આવ્યા હતા તે પણ એક માત્ર નાટક હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। રાજકોટના ઈગલ પેટ્રોલ પંપ જે આવેલો છે ત્યાંની આ ઘટના છે કે જ્યાં પોલીસ કર્મી ઉભો હોવા છતાં પણ જે પેટ્રોલ પંપ છે ત્યાં નંબર પ્લેટ વગર પેટ્રોલ પુરાવવામાં આવી રહ્યું છે ને કોઈ કઈ કાર્યવાહી પણ નથી કરતું। જી ધન્યવાદ ગૌતમ, જાણકારી બદલ।